ભાઈ હું શું કહું તમને આ બધું તમારા જે તેમ કે હું ભાગ છોડીને જતો રહ્યો આમ તમને કોઈ અફસોસ બફસોસ તો નહીં થતો ને અફસોસ મને એક વાતનો શું વાત કહો રાકેશભાઈ એટલે એક વાતનો અફસોસ થાય છે એમ ને ઈ વળી કઈ વાતનો અફસોસ થાય રાકેશભાઈ હું એમ કહું તમને નથી રહ્યો વિશ્વાસ કોઈની વાતનો પણ રાકેશભાઈ અત્યારે ભૂડું કોઈના પર વિશ્વાસ કર્યા જેવો છે જ નહીં કે કોઈની વાત ઉપર વિશ્વાસ કર્યા જેવો છે નહીં અત્યારે કેવું છે તમને ખબર છે કે હગો ભાઈ આપણને વાત કરે ને તો એની વાત ઉપર કશું વિશ્વાસ ના કરો કોઈ દાડો અત્યારે કેવું તમને ખબર છે કે આપણી વોસે ભાળેલું અને કોને ઓભળેલું હાવ ખોટું પડે બાપના હામ બધું ખોટું કહેતો હોય તો ઘણી વખત કશું ખોટું પડે છે એટલે કોઈની વાત પર વિશ્વાસ કર્યા જેવો છે જ નહીં આ મેં તમને કીધું તું કે રાકેશભાઈ આ મેં તમારાને ભાગ રાખ્યો હું હવે આખી જિંદગી તમારાને ભાગ રાખ્યું એટલે તમે હવે એ કહેવા માગો છો કે મને કોઈની વાત ઉપર વિશ્વાસ રહ્યો નહીં જેમ કે મેં તમને આવી વાત કરી હતી એટલે હવે આવી કોઈ વાત મોણા કરે તો તમને કોઈના પર વિશ્વાસ ના આવી કહેવા માગો ને તમે ભૂડું ઓ એવું છે એમ ને પણ હું શું કહું રાકેશભાઈ તમને આ બધું તમારા તમે ભાગ છોડી અને ઓલા પછલાઈને મેં ભાગ બોજો છે ને અહીંયા તો કોઈ મજા જ આવતી નહીં બાપના આમ બધું ખોટું કહેતો હોય તો મારા ઓળશો 100 રૂપિયા માગું હોય જ ના 100 રૂપિયા ના લે શાકભાજી લેવા બોલો મેં કીધું જાઓ શેઠિયો લે ચોથી મને વના કરતા કે તમારે રાકેશભાઈ હારા હતા કો માગું 500 કાઢી ના લે પણ તમારા જેથી બુડું એમ કે મેં ભાગ છોડ્યો છે મને હાલ બરોબર નો અફસોસ થાય રહ્યો છે બાપ ના બધું ખોટું કહેતો હોય તો અફસોસ કરીશ તું હવે અફસોસ ની તો હું તમને શું વાત કહું રાકેશભાઈ હાલ એટલો અફસોસ થાય રહ્યો છે ને કે બધું વાત જ જાય બોલો આ પછલો એમ કે જે દાડે મારા હમો પડશે ને એ દાડે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એનું મર્ડર કઈ નાખી મૂકું છું કેમ કે મારો હારો તેમાંથી હમીદાએ મને કોઈ દાડો પૈસા ના હાલે બોલો આ 15 દાડાથી હું એના કુએ ભાગ બોજો છે ને હમીદાએ મને રૂપિયો નહીં હાલતો અને આ રૂપિયો ના હાલે ને એના ઉપર મને સખત નફરત છે તમને કહી દઉં પાછું મન માં બળીશ તું અરે બળવાની તો રાકેશભાઈ તમે ભૂડું વાત જ જવા જો અડધી રાતનો હું જાગું ને તો મને એવો વિચાર આવે કે આ પછલાઈને મેં હાવ ખોટી રીતનો ભાગ બોજો પડો છે ઓના કરતા રાકેશભાઈ સારા હતા પણ ઓલો પદો રહ્યો ને રાકેશભાઈ એની બધા સડાવા કરી કરીને આ બધા ઓના કરે બાપના આમ બધું ખોટું કહેતો હતો મને આવી ખબર નથી કે પછલો આવો છે ને પદલો મારો હારો આવો છે કે સડાવ કે મને આવા નખર આવશે એમ હા મને ખબર જ નથી આ તો પદે મને કીધું કે રાકેશભાઈને તું ભાગ છોડી મેલ અને ઓલા પસાભાઈને ભાગ બોજ તારે તું જોજી ખાલી લીલા લહેર થઈ જાય હાલ તમે જુઓ તો બધું હુકે હુકું ઉડાડું છે કાળો કેર થઈ ગયો બાપના આમ બધું ખોટું કહેતો હોય તો જ્યારે મારી રે યાદ તને આવશે અરે યાદની તો રાકેશભાઈ તમે વાત જ જવા જો એવો 24 કલાકમાં કોઈ સેકન્ડ ની જો હોત મેં તમને યાદ નહીં કર્યા હોય આ પછલાઈને મેં ભાગ બોજો ને તારના હું તમને યાદ કરું છું બોલો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અમે હું ડાયરી તમને પૂછું યાદ કરું પાછા હો હે તને અડધી રાતે રોવરાવશે રાકેશભાઈ તમે આ રોવાની ગુડું વાત કરીને મને એક વાત યાદ આવી એટલે આ પમદાર રાતે કેવું શું ખબર છે હું ઊંઝો તો અને ઊંઘમાંથી ઊભો છો ને એવી જ મને તમારી કુસું યાદ આવી હજી તમે જુઓ તો હું ડાયો બાપ ના બધું ખોટું કહેતો હોય તો સહમાં પહેરેલા હતા તેમાં પૂછું મારે શું કે તે દર મોચા આવ્યા તમે ઓછે ઓછું જે ખાતું એટલે મોચાના સહમાં પહેરેલા હતા હું દારૂ થાતી હતી બોલો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ગુડું આજ ભલે તારી હોય કાલ મારી હશે એટલે ઈ વાત રાકેશભાઈ તમારી 100% હાસી છે કે આજ મારી છે અને કાલ તમારી છે બરોબર પણ એમ જ કેવું તું રાકેશભાઈ ખબર છે કે એ સમય ભૂડું મને થોડુંક અભિમાન આવી ગયું તું કુસું તારા અભિમાનનો પારો ઉતરી જશે રાકેશભાઈ હું તમને શું વાત કરું હવે ભૂડું અભિમાનની તો અભિમાન છે મારે થોડો કઈ ઉતરે દૂરો છે કુસું અને હવે 2 દાડામાં હાકે ઉતરી જાય જો પછલો આવું ને આવું કરશે ને તો મારો અભિમાન છે ને હાકે ખાખમાં મળી જાય બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પછી મારે એમ કે તમારે ત્યાં આવવું પડશે કુસું પછી તમારે જ ભાગ બોધવો પડે કેમ કે આ પછલાઈને મારે મેળ નહીં આવે આપણે બેન એમ કશું શું કહે જેન્ટલમેન થાય છે ને તેમાં કૂછું તું ભલે ભૂલી જાય હું નહીં ભૂલું લ્યા પણ રાકેશભાઈ હું એ ભૂલતો શું વાત કરું તમને કોઈ દાડો ના પૂછું ભૂલું આ તમે મને કેટલી શાકભાજી તમારા ખેતરમાંથી હાલતા દૂધ હાલતા ચા હાલતા બધું કુછું હાલતા પણ આ તો શું કે થોડુંક એમ કે એવું થઈ ગયું ને એટલે પછી મારે મને બરોબર નો કુછો અફસોસ થાય રહ્યો છે બોલો વાત લખી રાખજે તું વાત
લખી રાખું. અલ્યા તારી મારા લોથા કોણ રાકેશભાઈ મને લાગે હવે રીહમાં આવી જાશી. અલ્યા પણ હું શું કહું રાકેશભાઈ, ભૂડું હું ચી વાત લખી રાખું એમ કહું છું તમને. આનો બદલો લઈશ હું. વાત કરો રાકેશભાઈ, એટલે મેં તમારા ને તેમ કે ભાગ છોડી બીજા ભાગ બોજો એનો તો મારા હારી બદલો લેશો એમ ને. અલ્યા તારી આ તો હારું મારું તેમાંથી પૂરતા તાન ઢાળ ચડી જાય વાળું શું છે મારે તો. પણ મારે ખોટું શું છે એટલે કુશું તમને તો ઢાળ રાકેશભાઈ ચડી જશે પણ મારે સડાવશે નહીં સડી ગુલ્યા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો. તારું કર્યું તારા પગમાં જ્યારે આવશે. રાકેશભાઈ હું તમને એક વાર નહીં પણ 50 વાર કીધો છું કે આ મારું જે કરેલું હતું ને એ ભૂડું મારા પગમાં જ કુશું આવીને પડ્યું છે. આ તો ઓલી કહેવત નહીં કે વાઢેલા પાથરા આડા આવી એ મારે કુશું આડા આવીને પડ્યા છે. આ વાટવા જ નતા કુશું. એટલે પણ આ તો રાકેશભાઈ ઓલા પદે મારા કોણ ભર્યા અને પછી મને પસલાઈને ભાગ બોધવરાયો. નકે ભૂડું તમને ખબર છે આપણે બેન ચો મેળ આવતો ચો રાગ હતો આપણે બેન. હું અહીંયા ભાગ બોધતો છું પણ આ મારા હારે પદે બધા નાટક કરાય પણ તું બાપના સામે જો ખોટું કહેતો હોય તો પુષ્પારાજ ઝૂકેગા ને સલાહ. આજ પદાન છે ને ઉડાડી મેલું હાવખે ઉડાડી મેલું થડામાંથી તમે જુઓ તો. તને અડધી રાતે રોવડાવશે. પણ હું શું કહું રાકેશભાઈ, હું હવે એમ કે માફી માંગુ છું કોણ પકડીને બરોબર. મારે છે ને પછલાઈને ભાગ નહીં રાખવો. અહીંયા તું ભાગ છૂટો કરી અને મારે તમારે ભાગ રાખવો છે બરોબર. તમને મોતો તો કોઈ નહીં. હું અહીંયા આવતો રહું તમારા કુએ એમ કહું છું. મારે અહીંયા તમારા ક્ષેત્ર બાબત છે ને તમારે અહીંયા ભાગ બોતો છે એમ કહું છું. તમારે કોઈ હોતો તો નથી ને. કશો દો નહીં હારું કશો દો નહીં. એવું છે એમ ને બરોબર. લ્યો મારે એવું જોતું જ તું પૂછું. હા કશો હોતો નહીં કાર જ મારા એમ કે બોરિયા બિસ્તર બધું ભરી અને લારીમાં નાસીને તમારે અહીંયા કુશું આવતો રહું. ઓ આ તો અર્જુનભાઈ આયા. હા બોલો બોલો અર્જુનભાઈ તમારે કેવું ચાલે છે હાલ? અનોડીએ ઘેર બોલાયા રે પછી મારા મોર બોલાયા રે. શું વાત કરો અર્જુનભાઈ, એટલે બે ભાઈ પેલા ઘેર બોલાયા અને પછી મોર બોલવરાયા એમ ને દગાબાજ. જાનુએ પ્લાન બનાયા રે ચારે કોરથી બોલાયા રે. અલ્યા પણ અર્જુનભાઈ આપણે તો જોઈ વિચારીને જવું પડે કુશું. ચારે કોરે જોઈ અને પછી ને જ અત્યારે તમને ખબર તો છે કે તાર જાનુડી છે ને પાયે રહીને કુશું મરીને ખાવી બાપ ના આમ બધું ખોટું કહેતો હોય. એટલે આપણે છે ને બધે જોઈ ચારે કોરે જોઈ અને પછી જ જવરાવરાય એમને ના જવરાવરાય. ફોન કરીને બોલાયો. શું વાત કરો અર્જુનભાઈ, એટલે પેલા તમને ફોન કરી અને બોલાય એમ ને અને પછી શું કર્યું? લેબડે બોધીને મરાયો. અલ્યા પણ તા અર્જુનભાઈ આ તો પેમમાં તો ભૂડું હાડકા પગાવવા પડે. આપણે છે ને જોઈ વિચારીને જવું પડે કુશું. એની મીઠુડી બોલીએ ભરમાયો. બોળો હું તો બોળવાઈ જો. પોળવાઈ જાય ને તમે એની પોળવાઈ ના છે ને તમે પોળવાઈ જાય એમ ને. આ પોળવાઈ જાય ને અર્જુનભાઈ તેમ જ મારે ખાવી પડે છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો. રૂપ જોઈને પેલા મોયો. ઓ એટલી પેલા રૂપ જોઈને તમે મોયા એમ ને. એટલે અર્જુનભાઈ અત્યારે ભૂડું રૂપ જોયા જેવા સીધ ને અત્યારે એના ગુણ કેવા છે ને ઈ જોયા જેવા છે. એના લખણ જોવા પડે કુશું પેલા. માથે ઓઢીને પછી રોયો. હવે તો અર્જુનભાઈ માથે ઓઢીને તમે રોવે એવું કર્યું છે તો પછી માથે ઓઢીને જ રોવું પડે કે. આ તો ઘેર બોલાય પછી મોર બોલાય અને એ પાછા લેબડે બોજીને મરવરાયા. છેતરીને ઘા કર્યો એની કુશું દગા બાજે. એ પ્રેમ કરીને પસતાઈ ગયો. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર. એટલે જો મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો મારા ભાઈ વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કુશું.